મોરબીમાં ગોપાલ ઇટાલિયાની સભા યોજાઈ। સભામાં કેટલાક યુવકોએ વિરોધ કર્યો અને ગોપાલ ઇટાલિયા પોલીસ માટે જે ભાષાનો ઉપયોગ કરે છે તેને લઈને પણ વાંધો નોંધાવ્યો। આમ તો વિવાદ થયો એટલે સ્વાભાવિક છે, સામે રિએક્શન પણ આવું સ્વાભાવિક હતું, રિએક્શન પણ આવ્યું। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ। સ્વાગત છે તમારું અમારા કાર્યક્રમમાં। ખાસ કરીને જે રીતે વિરોધ થયો તેને લઈને સામસામે આક્ષેપ પ્રત્યાક્ષેપ તો થયા, પણ ત્યાં જે આમ આદમી પાર્ટીના નેતા છે પંકજ રણસરિયા, તેમણે પણ પોતાની તરફથી જે વાત કહી છે। આવો સાંભળીએ પંકજ રણસરિયાએ શું કહ્યું। હું 2025 માણસ લઈને આવ્યો હતો, બસ લઈને આવ્યો હતો। હું આમ આદમી પાર્ટીનો જિલ્લા સહપ્રભારી છું અને મને હોદ્દો દિલ્હીથી આવેલો છે। કોઈ આપેલો મેં માંગેલો હોદ્દો નથી, મને સ્વયંભૂ ત્યાંથી આપેલો છે દિલ્હીમાંથી। અને મેં કોઈ ચૂંટણી લડવા માટે ક્યારે વાત નથી કરી કે મને ચૂંટણી લડાવો કે આ કે તે। અને જ્યારે આમ આદમી પાર્ટીની ગોપાલભાઈની સભા હોય એ દરમિયાન હું જ્યારે આવ્યો ત્યારે મને રોકવામાં આવ્યું આમ આદમી પાર્ટી દ્વારા। અને મારે જે રાજીનામું આપવું હતું ઈશુદાનભાઈ ગઢવીને કે આ રાજીનામું આ તમારી તાનાશાહી નહીં હાલે, જે પોલીસને ટોમી કહીને જે ગોપાલભાઈ બોલાવે છે, તો ખરેખર આ રાજકારણ આવું હોય રાજકારણ? અને શું આની સરકાર આવશે તો આ બદલાની ભાવનાએ સરકાર આવશે? અને આ ગુજરાતમાં 4 જણા છૂટાયેલા છે અને 4 જણામાં અત્યારે જ્યાં જોવો ત્યાં મારામારી અને રોજના એટલા બનાવ કેસના। એટલે મને એવો વિચાર આવ્યો કે ખરેખર આ પાર્ટી આપણા યોગ્ય નથી। આ અમીરની પાર્ટી છે, આમ આદમી પાર્ટી ગરીબની પાર્ટી નથી, અમીરની પાર્ટી છે। અને જ્યારે હોય ત્યારે કંઈક ને કંઈક કોઈ નાના કાર્યકરને ગણવામાં નથી આવતા અને જ્યારે અવાજ ઉપાડીએ તો સામાજિક મુદ્દો થઈ જતો હોય છે। એટલે અમે આને વખોડીએ છીએ અને આગામી સમજમાં હું અહીંથી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જો આમ આદમી પાર્ટીમાં કોઈ જોડાતા હોય તો જોડાતા નહીં। આ દિલ્હીની પાર્ટી આપણા ઉપર રાજ કરવાની છે અને આ એટલી તાનાશાહીએ ભરેલી છે કે અંદર ખાને હું આટલો ટાઈમ રહ્યો છું તો મેં જોયું કે ઓહો, આટલું બધું ભ્રષ્ટાચાર તો ભાજપનેથી વધે એમ છે। હું નથી ભાજપમાં કે નથી કોંગ્રેસમાં કે નથી આમ આદમી પાર્ટીમાં, મારે સેવા કરવી છે તો હું એમને મેં સેવા કરી શકું। આમ આદમી પાર્ટી મારાથી બીક ભાળી ગયા છે, કેમ કે એને ખબર છે કે આજ એક ગુજરાતની એ આખી આમ આદમી પાર્ટીને ભારે પડે એવો વ્યક્તિ છે, એટલે મને રોકવામાં આવ્યો છે। જો મને સ્ટેજ ઉપર જવા દીધો હોત તો આજ આખી ગુજરાતની પોલીસને ખબર પડે કે એના માટે લડવા વાળો વ્યક્તિ એક હિતુબાદ છે। બરાબર, ચર્ચા એવી કરવી છે કે એક મીડિયામાં મેં એવું સાંભળ્યું કે પહેલા તો એ ભાઈ એવું કહેવા માંગે છે કે મને આ હોદ્દો દિલ્હીથી આપવામાં આવ્યો છે, હું મોરબીનો જિલ્લા સહપ્રભારી છું। તો આ વાત મિત્ર તદ્દન ખોટી છે। બરાબર, આ વાત તદ્દન ખોટી છે, કારણ કે આવો કોઈ મોરબી જિલ્લાનો સહપ્રભારીનો કોઈ એવો હોદ્દો છે નહીં, આવો કોઈ સહપ્રભારી મોરબી જિલ્લામાં છે નહીં। બરાબર, એટલે આ વાત તદ્દન વાહિયાત છે કે જે મીડિયાએ વગર આધાર પુરાવા વગર છાપી નાખી। બરાબર, ત્યારબાદ આ ભાઈ એવું કહે છે કે મને દિલ્હીથી હોદ્દો આપવામાં આવ્યો છે। તો મારે પણ જાણવું છે કે આવો હોદ્દો તો કયો હશે કે જે દિલ્હીથી ડાયરેક્ટ આપવામાં આવતો હોય, કારણ કે કોઈ પણ પાર્ટી હોય ને એનું સંકલનબંધ કામગીરી ચાલતી હોય છે। બરાબર, કે જે ગુજરાતના પ્રમુખ તરીકેની જે જવાબદારીઓ ઉપરથી કદાચ આપવામાં આવતી હોય છે, પણ ત્યારબાદના ગુજરાતના તમામ હોદ્દાઓનું વિતરણ સ્થાનિક ગુજરાત લેવલથી થતું હોય છે। તો આ ભાઈ એમાં પણ ખોટા છે કે મને દિલ્હીથી હોદ્દો આપ્યો છે। બરાબર, એટલે મીડિયા, આ કોઈ મીડિયા તમને નહીં બતાવે। આ જે વસ્તુ છે એ તમે વધુ ને વધુ મિત્ર ફોરવર્ડ કરજો અને શેર કરજો, જેથી કરીને આની અંદરની જે આજે આપણે હકીકતની જે વાત કરવા માંગીએ છીએ ને એ હકીકતની વાત આપણે કરી શકીએ। અને અમુક મીડિયાને કદાચ આ ભાઈનું લેવતું તો એ ભાઈને કહી અને અમારી સાથે ડાયરેક્ટ ફેસ ટુ ફેસ આપણે જે કહી શકાય એ પંચાયત કરાવાય ને। બરાબર છે, સામે અમારા મોરબી જિલ્લાના કોઈ પણ વ્યક્તિને બેસાડવો હતો, ત્યારબાદ એ મીડિયાને એ ભાઈને સામે બેસાડવો હતો, તો ફેસ ટુ ફેસ સામે જે કંઈ પણ ચર્ચાઓ થાત એમાં ખબર પડી જાત કે આ ભાઈ કેટલા ટકા સાચા છે ને કેટલા ટકા ખોટા છે। એટલે પહેલી તો એમને જે ચર્ચા કરી કે મને દિલ્હીથી હોદ્દો છે એ તદ્દન વાહિયાત વાત છે, ખોટી છે। પોતે જિલ્લા સહપ્રભારી છે એ વાત તદ્દન વાહિયાત છે, ખોટી છે। એમનો કોઈ આધાર પુરાવો એમની પાસે હોય તો મને બતાવો। બરાબર, ત્યારબાદની વાત કરીએ, એ ભાઈ એવું કહેતા હતા કે અમે એક મીડિયાની અંદર મેં સાંભળ્યું છે, એ એવું કહેતા હતા કે રાજનગરની સભાની અંદર અમે બધા પોતે ખુરશી પાથરતા હતા અને ફલાણું ઢીકણું ને આન તેન આવી બધી વાહિયાત વાતો કરી છે। તો મિત્ર, હું તમને એ કહેવા માંગુ છું કે જે રાજનગરની સભાનું આયોજન થયું હતું ને એ 8/4/2025 ના રોજ થયેલ હતું। બરાબર, 8 એપ્રિલ 2025
અને આ ભાઈ જે જોઈનિંગ કર્યું છે આમ આદમી પાર્ટીની અંદર, બરાબર, એ જોઈનિંગ કરનારની તારીખ 12/7/2025 છે, કે જે અમારી વિચારધારાથી અમારા કાર્યાલય આવી અને સ્વૈચ્છિક કોઈ પણ હોદ્દા વગર અમારી સાથે જોડાણા હતા. બરાબર, એ 12/7 અમારી સાથે જોડાણા હતા 7મા મહિનામાં, તો 4થા મહિનામાં અમારી ખુરશી કેવી રીતે આ પાથરતા હોય? એટલે આ પણ વાત તદ્દન વાહિયાત છે. આ બીજો મુદ્દો સાંભળજો. બરાબર, આ બીજો મુદ્દો છે કે આ વાત પણ તદ્દન વાહિયાત નીકળી, તો આનું પણ કોઈ મીડિયા મિત્રએ પુરવાર કર્યું નહીં. આગળ જતા ત્યારબાદની બીજી વાત કરીએ કે અમુક મીડિયાની અંદર આ ભાઈ એવું બોલ્યા છે કે હું 1000 માણસો લઈને આવ્યો, અમુક મીડિયામાં એવું બોલ્યા છે કે 1500 લઈને આવ્યો, અમુક મીડિયામાં એવું બોલ્યો છે કે હું 2500 લઈને આવ્યો. તો પોતે લઈને કેટલા આવ્યા? અને રહી વાત બીજી કે એક મારી પાસે ભાઈનું રેકોર્ડિંગ છે હમણાં ટૂંક સમય પહેલાનું, એની અંદર હું એમને કહું છું કે ભાઈ તમે પાર્ટીની અંદર કાર્યકર્તા તરીકે જોઈન્ટ થયા, ત્યારબાદ તમે તમારા કોઈ 5 વ્યક્તિઓને પાર્ટીની અંદર જોઈન્ટ કર્યા હોય તો એમના નામ અને મોબાઈલ નંબર મને આપો. બરાબર, પણ એ મને નથી આપી શક્યા, એ એમના મોઢેથી બોલે છે. એ રેકોર્ડિંગ પણ મારી પાસે છે. જ્યારે જરૂર પડે ને જે મીડિયા મિત્રને જોતું હોય મને કહેજો, હું આપવા માટે તૈયાર છું. બરાબર, એટલે રહી વાત ઈ કે એમાં પણ એ ખોટા છે અને એની અંદર પણ એ એવું કહે છે કે હું એક બસની અંદર 2000 થી 2500 માણસો લઈને આવ્યો. તો આવી મોટી બસ કઈ કહેવાય? આવી બસ તો મારે ખરીદી કરવી છે, જેથી કરીને આવી એક બસમાં જો આટલા બધા માણસો હમાઈ જતા હોય તો આવી 4-5 બસો લઈ લઈ તો અમારે જાજુ હચવાઈ જાય. બરાબર, એટલે આ પણ વાત તદ્દન વાહિયાત છે. બરાબર મિત્ર, એટલે આવા તો ઘણા બધા વસ્તુ હતી. ત્યારબાદની વાત એક ચોથો મુદ્દો લઈએ. ઈ ભાઈ એવું કહેતા હતા કે હું ઈસુદાનભાઈને રાજીનામું આપવા માટે આવ્યો છું. તો ઓલરેડી એમનો કોઈ હોદ્દો અમારામાં હતો નહીં અને એમને જે વ્યક્તિએ હોદ્દા ઉપર કે એમની નીચે કામગીરી માટે પ્રસ્થાપિત કર્યા હતા, બરાબર, તો એ વ્યક્તિને ઓલરેડી 2 તારીખે અમે અમારા કાર્યાલયથી સસ્પેન્ડ કરી નાખેલ છે. શું કામ કર્યો છે એ હમણાં આવશે, વિગતવાર વાત આવશે આની અંદર. આ વધુ ને વધુ શેર અને ફોરવર્ડ એટલા માટે મિત્ર કહું છું કે આમાં એક પછી એક મુદ્દો આવે છે. બરાબર, એ વ્યક્તિને ઓલરેડી 2 તારીખે અમે કાર્યાલયથી સસ્પેન્ડ કરી નાખ્યા હતા. સસ્પેન્ડ કરવાનું કારણ શું છે એ પણ હું તમને હમણાં ટૂંક સમયમાં કહું છું. બરાબર, 31 તારીખે, હવે સાંભળજો વિગતવાર, 31 તારીખે આ ભાઈએ એક ભાજપના કાર્યકર્તાની પોસ્ટ પોતાના આઈડીની અંદર ચડાવી એની સાથે આપને કોઈ વાંધો ન હોવો જોઈએ, કારણ કે એ તો ભાજપનો કાર્યકર્તા હતો અને ભાજપ વાળાઓ એનો વિરોધ થવો જ જોઈએ ખોટું કરતા હોય. પરંતુ આ એક સામાજિક રૂપ લેતી હતી. આ મેટર જે હતી ને એ મેટર મારા ધ્યાનમાં આવી એટલે મેં આ ભાઈને એલર્ટ કર્યા. શું કામ? કે અમારી પાર્ટીના કાર્યકર્તા તરીકેની ભૂમિકા નિભાવતા હતા એટલા માટે. 31 તારીખની વાત છે, 31 ડિસેમ્બરની. એના આધાર પુરાવો અમારી પાસે છે. એટલે મેં ભાઈને સમજાવ્યો કે ભાઈ આ વસ્તુ તમે જે કરો છો એ એક પાર્ટી લેવલથી કામગીરી નથી અને આપણી 11 તારીખની જે જનસભા આપણે જે રાખવા જઈ રહ્યા છીએ બાપા સીતારામ ચોકની અંદર, એને ત્યાં સામાજિક વિખવાદ ના થાય અને કોઈ સામાજિક વિખવાદનું રૂપ આ સભા ન લે એટલા માટે થઈને તમે જે આ વસ્તુ કરો છો એમાં તમે કોઈનો હાથો બનેલ નથી ને, આવું મેં એને પૂછ્યું. તો એ ભાઈ એવું કીધું કે ના પંકજભાઈ, હું કોઈનો આની અંદર હાથો બનેલ નથી. મેં કીધું ઓકે ઠીક છે, તો તમારા વિચારો છે, વાંધો નથી. મને જે માહિતી અમારા સમાજ થકી મળી હતી, પટેલ સમાજમાં જે વાતચીત ચાલુ હતી એનાથી મેં એમને વાકેફ કર્યા, પણ છતાં એ માન્યા નહીં. એને ઈ પોસ્ટ રાત્રે 12:30 વાગે કે 1 વાગે ડિલીટ કરી. થોડી વાર પહેલા મને એવું કહેતા હતા કે મારામાં જે પોસ્ટ ચડે એ બીજી વખત ડિલીટ થાય જ નહીં, આપણે ડિલીટ કરવામાં માનતા નથી, એક વખત ચડી ગયું. આવી ભાઈની વાત છે. એના રેકોર્ડિંગ આધાર પુરાવો મારી પાસે છે. કોઈને જોતા હોય, સાંભળવો હોય તો કહેજો, હું આપવા માટે તૈયાર છું. તો 31 તારીખે સાંજે 6:30 વાગે આ ભાઈ એવું કહે છે કે ડિલીટ થાય નહીં. તો એ જ દિવસે રાત્રે 12:30-1 વાગે ડિલીટ થઈ જવાનું કારણ શું? અને જે પોસ્ટ ડિલીટ થઈ ગઈ ત્યારનું આ ભાઈનું લોકેશન કઢાવો. આ ભાઈ, એના સિવાયના બીજા એક અમારા હોદ્દેદાર હતા, ઈ ભાઈ અને ત્યારબાદ ભાજપના 3 થી 4 હોદ્દેદારો કઈ જગ્યા ઉપર ક્યાં બેઠા છે તમને ઓટોમેટિક ખબર પડી જશે. અને લોકેશન પણ જાજુ નો કાઢવું હોય તો કહી દઉં, આલાપ રોડ પાસે આલાપ પાસેનું જે જગ્યા આવેલી છે ત્યાં આ બધાની મંડળી જામેલી હતી. એની અંદર આ ભાઈ હતો, અમારો એક કાર્યકર્તા હતો, એને અમે 2 તારીખે સસ્પેન્ડ કરી નાખેલ છે એ વ્યક્તિ. બરાબર, અને બાકી 3 લોકો ભાજપના હતા. અહીંયા હવે શું ગઠબંધન થયું, શું વિચારો રજૂ થયા, શું લેતી દેતી થઈ, મારો રામ જાણે, આપને કઈ ખબર નથી. પણ ત્યારબાદ વિડીયો ડિલીટ થઈ ગયું એ આપને ખબર છે. અને હવારમાં પાછા આ ભાઈએ મૂક્યો કે મારા મોટા ભાઈ એક
જે ચંદ્રકાંતભાઈ વિરમગામાના કહેવાથી મેં વિડીયો ડિલીટ કરેલ છે, આવું મૂક્યું. એટલે મને અચરજ થઈ કે ભાઈ આ ભાઈ મને સાંજે એમ કહે છે કે કોઈ દિવસ ડિલીટ ન કરું, નામ છે ને તેમ છે ને, આ રાતોરાત ડિલીટ થઈ જવા પાછળનું કારણ શું? એટલે એમાંય આપણે ડીપમાં ગયા એટલે જાણવા મળ્યું કે આની અંદર તો કંઈક રાજકારણ કામ કરે છે. ભાઈ શું કરતું એ આપણો રામ જાણે. તમે બધા જાણો છો, તમે હોશિયાર છો કે રાત્રે 12:30 1 વાગે મિટિંગ થાવી ભાજપના લોકો સાથે, બરાબર છે. એના આધાર પુરાવો આપણી પાસે છે, તમારે જાણવો હોય તો આપણે આપવા માટે તૈયાર છીએ. આધાર પુરાવા જ નથી જાણવા, એ જ ભાઈનું લોકેશન કાઢો અને ભાજપના 3 જણા નામ દો, એના લોકેશન કાઢો, એટલે એ જ સમયના એક ટાવરમાં ભેગા થાય છે. બીજા આધાર પુરાવાથી મોટા શું હોય? આ વસ્તુની અમને સવારમાં ખબર પડી એટલે જિલ્લા કાર્યાલયે પ્રમુખ ને બીજા અમારા હોદ્દેદારોની વચ્ચે અમારે ચર્ચા થઈ એટલે અમને ખબર પડી કે ભાઈ આ વસ્તુ ખોટી છે. એટલે પ્રમુખે એમને ફોન કર્યો કે ભાઈ આ તમારી વાત, આ વસ્તુ તમે આવું કર્યું હોય તો આનો માર્કેટની અંદર ખોટો રિવ્યુ ગયો છે કે ભાઈ તમે પેલા પોસ્ટ મૂકી પછી રાતે ડિલીટ કરી, આ વસ્તુ આપણે કરાય નહીં. કાં પહેલેથી મૂકવી ન જોઈએ, કોઈનો વ્યક્તિગત વિરોધ કરવો ન જોઈએ. વ્યક્તિગત વિરોધ કરવો હોય તો પછી છેક સુધી અડી જવાનું હોય, બરાબર. એટલે કહેવાનો મારો ભાવાર્થ છે, પોસ્ટ ડિલીટ થઈ એટલે બીજે દિવસે 1 વાગે સવારમાં એમની સાથે વાતચીત થઈ. બીજે દિવસે 1 તારીખે આ ભાઈનો 1 વાગે કે 1:30 વાગે મારામાં ફોન આવેલો છે. એનું પણ રેકોર્ડિંગ મારી પાસે પડ્યું. 40 મિનિટ વાત થઈ છે. કેટલી વાર? એનું તમામ પુરાવાઓ મારી પાસે પડ્યા છે, પણ આ કોઈ મીડિયા મિત્રને જોતા નથી. આ પુરાવો મીડિયા મિત્ર લે અને આ પુરાવો ચાલુ કરે અને આ પુરાવો લોકો સમક્ષ આપે તો ખબર પડી જાય કે આ ભાઈ 1% સાચા છે, 99% સાચા છે. તમને ખબર પડી જાય કે આ ભાઈ 99% ખોટા છે, બરાબર. એટલે મારે કહેવાનો ભાવાર્થ એ છે કે 1 તારીખે આ ભાઈ સાથે 1:30 વાગ્યાની આસપાસ મારે વાત થઈ. એ ભાઈ કાર્યાલયે જે કંઈ પણ અમારો ડિસ્પ્યુટ હતો એ સમજાવવા માટે, સોલ્વ કરવા માટે કાર્યાલય આવવાના હતા. એટલે એને અમારા પ્રમુખને કીધું પંકજબેન કહેજો 4 વાગે કાર્યાલય ઉપર હાજર રહી, હું 4 વાગે કાર્યાલયે પહોંચું છું. મેં કીધું ઓકે, નો પ્રોબ્લેમ. એટલે હું કાર્યાલયે 3:30 વાગ્યાનો આ ભાઈની રાહ જોઈને બેઠો હતો, બરાબર. પણ પછી અમને જાણવા મળ્યું કે આ ભાઈ અમારા કાર્યાલય આવવાની બદલે આ ભાઈ અને એનો એક મિત્ર કે જે અમારો હોદ્દેદાર કે જેને 2 તારીખે અમે સસ્પેન્ડ કરી નાખેલ છે, એ 2 વ્યક્તિ એમના ભાજપના મળતિયા વ્યક્તિને સાથે લઈ અને કાર્યાલયે તો ગયા, પણ કયા કાર્યાલયે ગયા એનું 4 વાગ્યાનું એમનું તમે પ્રૂફ પુરાવો કાઢો, એમનું લોકેશન કાઢો તો ખબર પડે કે કયા કાર્યાલયે ગયા. 1 તારીખે 1 જાન્યુઆરી 4 થી 5 વચ્ચેનું આ ભાઈનું, બીજા એક અમારા હોદ્દેદાર હતા કે જેને મેં સસ્પેન્ડ કરી નાખેલ છે 2 તારીખે એનું, અને બીજા ભાજપના હું 4 થી 5 લોકોના નામ આપું. એ 6 ના લોકેશન તમે કાઢો એટલે એક ભાજપના નેતાની પ્રાઇવેટ ઓફિસની અંદરના બધાના લોકેશનો નીકળે, બરાબર છે. એમાં તો હું બોલું છું એવું તો છે નહીં. લોકેશન કાઢો, આ ભાઈ સાચા હોય તો લોકેશન કઢાવો, હમણાં ખબર પડી જાય. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. એટલે 1 તારીખે 4 વાગ્યાની આજે મિટિંગની અંદર જે કંઈ પણ ચર્ચા થઈ ત્યાં અમારા એક મિત્ર પણ હતા. તમામ ચર્ચાઓનો વિષય મારા ટેબલ ઉપર આવ્યો, કારણ કે અમે રાજકારણ કરવા નીકળ્યા છીએ, અમે લોકોના કામ કરવા માટે નીકળ્યા છીએ, લોકોની સેવા કરવા માટે નીકળ્યા છીએ, લોકહિતની વાત રજૂ કરવા માટે નીકળ્યા છીએ. અને અમે જો આવી રીતના બીન હરીને થાકીને બેહી જાય, બરાબર છે, તો આ ભાજપની ભવાઈ ઉરે અમને જીવવાય નહોતી, બરાબર. એટલે આવાથી કોઈ ડરતા નથી, આમાં કોઈથી બીવાનું ન હોય, કામ કરવાનું હોય. ઓલું જે કહે ને કે તું આગે બઢતે જા, કામ કરતે જા, એ કહેવત પ્રમાણે આગળ ચાલવાનું હોય. એટલે 1 તારીખનું 4 વાગ્યાનું આ ભાઈનું લોકેશન અને બીજા એક અમારા જે સસ્પેન્ડ કરેલા વ્યક્તિના લોકેશન અને ભાજપના 5 જણાના લોકેશન ભેગા નીકળે તો જા, નકર ના. તમ તારે આપણે સ્વીકારવા તૈયાર છે કે મારી ભૂલ થઈ ગઈ જો ન નીકળે તો, બરાબર. હવે આ લોકેશન તમે કાઢો એટલે આ મિટિંગની અંદર 11 તારીખની સભાને રિલેટેડ જે ચર્ચા થઈ મારો રામ જાણે થઈ જોઈ ને, બરાબર. ચર્ચા કરવા માટે તો પ્રાઇવેટ ભાજપના નેતાની પ્રાઇવેટ ઓફિસની અંદર મિટિંગો થઈ હતી, બરાબર. એના માટે થઈને તો રાત્રિના ભાજપના નેતાની મૂકેલી પોસ્ટ ડિલીટ થઈ ગઈ હતી, બરાબર. એટલે કહેવાનો મારો મિત્ર મતલબ એ છે કે તમે જે મીડિયા મિત્રએ આ ચડાવ્યું છે એની બંને સાઈડો તમે જોવો. વ્યક્તિગત તમે જોવો કે આ ભાઈને કોઈ ઓળખે છે કે નથી ઓળખતું. આ ભાઈ ફેમસ થવા માટે થઈને જ્યારે મીડિયાની અંદર લાઇમલાઇટમાં આવવા માટે થઈને સાચું ખોટું નર્દમ ખોટી ચર્ચા કરીને જ્યારે ચડી જવાના પ્રયાસો કરતા હોય તો આવા લોકોને પ્લેટફોર્મ સ્ટેજ ના અપાય, કારણ કે આનાથી સામાજિક પણ નુકસાની થાય, આનાથી રાજકીય પણ નુકસાની થાય, અને આનાથી સારી ને સાચી અને સાચા લોકો કે જે મીડિયાને સાચી દિશામાં માનતા હોય ને એવા લોકોમાં પણ નેગેટિવ ઇફેક્ટ ફેલાય. એટલે આવા જે કંઈ પણ
મીડિયા મિત્ર રહ્યા એમને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવા લોકોની બંને સાઈડો તપાસીને તમે આવા લોકોને પ્લેટફોર્મ આપીને હાઇલાઇટ કરો. બરાબર. ત્યારબાદની વાત એ છે કે 4 વાગ્યાની સભા પૂર્ણ થઈ એ લોકોની મિટિંગ, સભા મતલબ કે એની મિટિંગ 1 તારીખે 4 વાગે ભાજપના એક નેતાની ઓફિસની અંદર ગુપ્તગુ જે આ મિટિંગ ચાલી હતી, ત્યારબાદ એ મિટિંગ પૂર્ણ કર્યા બાદ 5:15 વાગે એ અમારા જિલ્લા કાર્યાલય આ ભાઈ આવ્યા. જિલ્લા કાર્યાલય આવ્યા બાદ આ ભાઈની જે વર્તણૂક, જે વ્યવહાર, જે કંઈ પણ હતો એકદમ બિલકુલ અલગ હતો. એટલે અમે સમજી ગયા હતા કે આ ત્યાંથી આવેલ છે. એટલે જે કંઈ પણ પડીકાની ભાષા હોય, જે હોય તે એ તો આપણો રામ જાણે, આપણે કોઈ વગર જાણે આક્ષેપ તો કેમ કરવા કોઈ ઉપર. પણ તમે સર્વે હોશિયાર છો, તમે સર્વે જાણો છો, તમે સર્વે સમજી ગયા છો. ત્યારથી લઈ મતલબ કે 1 તારીખથી લઈ અને 11 તારીખની સભા સુધી આ ભાઈની કોઈ પણ હાજરી અમારા કાર્યાલયે નથી, અમારી કોઈ સભામાં નથી, અમારી કોઈ કામગીરીમાં નથી, અમારી કોઈ જગ્યા પર નથી. બરાબર. હવે આ મીડિયા મિત્ર એમ કહે છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, તો 2 દિવસ ત્યાં સભાના આયોજનો થતા હતા, 4 દિવસ ત્યાં ડોર ટુ ડોરના પ્રચાર થતા હતા. તો આ ભાઈનો ક્યાંક ફોટો તો અમારા ભેગો હોવો જોઈએ ને. આ પ્રચારની અંદર પણ આ ભાઈ ક્યાંક હોવો જોઈએ ને. અને આ ભાઈ એવું કહે છે કે હું 1000, 1500, 2500 માણસ લઈને આવ્યો હતો અને બસ એક લઈને આવ્યો હતો. એક બસમાં પેલા આટલા માણસ હમાય, એ હાચક માણસને વ્યવસ્થિત લોકોને ખબર પડી જાય. બરાબર. એટલે આમાં બહેનું તું શું મિત્ર, હકીકત વાળી હવે તમને વાત કરું. ઈ ભાઈ કોઈ અમારા સંકલનમાં હતા નહીં. ઈ ભાઈ જે અમારા એક મેલી મુરાદ ધરાવતા વ્યક્તિના સંપર્કમાં હતા, એ વ્યક્તિને ઓલરેડી અમે 2 તારીખે સસ્પેન્ડ કરી નાખેલ છે. બરાબર. અમારી આખી જિલ્લા ટીમે ભેગા થઈને નિર્ણય કરી નાખેલો હતો. એ ટૂંક સમયમાં તમને ખબર પડશે. અને અમે આવા લોકોના નામ જાહેર એટલા માટે નથી કરતા હોતા કે આપને એવું થાય કે ભાઈ આમને આપણે સસ્પેન્ડેડ લેટર કે કાંઈ પણ માર્કેટની અંદર મૂકીએ તો આમની લાગણી ન દુભાય અને આવા વ્યક્તિઓ ખુલ્લા ન પડે અને બીજા વ્યક્તિઓ આમને નબળી દ્રષ્ટિએ કે નેગેટિવ વેથી ન જોવે. કારણ કે આમને આપણા પાર્ટીમાં હતા ત્યાં સુધી આપણી યારે રહ્યા અને પછી એમની નેગેટિવ વૃત્તિના કારણે આપણે એમને સસ્પેન્ડ કર્યા હોય, એ આપણે સમાજમાં દેખાડવી નથી. એટલા માટે થઈને મિત્ર અમે લાગણીવશ થઈને આ લોકોની અમે પ્રેસ ન બોલાવી. લાગણીવશ થઈને આમનું અમે જે હતું ને એ અમે રજૂ ન કર્યું સસ્પેન્ડ લેટર. ઓલરેડી અમારા પ્રદેશના નેતાઓ જે છે એ બધાને વોટ્સઅપ તો 2 તારીખના થઈ ગયેલા છે. એમના આધાર પુરાવાનો પ્રૂફ જોતા હોય તો મારા મોબાઈલની અંદર છે 2 તારીખના વોટ્સઅપ થયેલા, મેલ થયેલા તમામ પુરાવો અમારી પાસે છે. માત્ર ને માત્ર આવા પર્સનલી કોઈ અમારે કોઈનો રાગદ્વેષ રાખી અને કોઈને સમાજની અંદર નબળા પાડવા એવી અમારી કોઈ મનોભાવના નહોતી. એવી ભાવનાના કારણે અમે પ્રેસ કરીને આ લોકોને અમે સસ્પેન્ડ જે કરેલ છે એ અમે જાહેર નહોતું કરેલું. પણ એમને તો ખબર, અમે સંદેશો આપી દીધો હતો કે ભાઈ તમે પાર્ટીની અંદર આજથી નથી. બરાબર. હવે એ જે ભાઈ પાર્ટીની અંદર નથી અને છતાંય જો એમ કે હું પાર્ટીનો કાર્યકર્તા છું ને અંદર બેઠો તો ને ફલાણું ઢીકણું, બરાબર, તો આમાં કેવી રીતે આમાં માનવું? આખો એજન્ડા બંધ કામગીરી કેવી રીતના હતી આ બધું અમને આગલા દિવસે ખબર હતી કે આ લોકોનો પ્રી પ્લાનિંગ છે. કારણ કે ભાજપના માણસો જે કામ કરાવતો હોય તો ભાજપમાં અમારા 2-4 માણસ તો હોય કે ન હોય અમને સંદેશો દેવાવાળા. એટલે ભાજપના મારા એક મિત્રએ મને કહી દીધેલું હતું, પંકજભાઈ તમારી સભા જે કરો છો એનું એકદમ વ્યવસ્થિત આયોજન થાય છે અને આના કારણે કોંગ્રેસે તો હવે હાર માની લીધી. આપણી પરિવર્તન સભા મોરબીની થઈ ને એ જોઈને કોંગ્રેસે તો નક્કી કરી લીધું, કોંગ્રેસના બધા લોકોએ મિટિંગ કરીને નક્કી કરી લીધું કે આપણે 3-4 જિલ્લાઓ ભેગા કરીને તો આટલું માણસ ભેગું કરીએ કે એમ નથી. એટલે આપણે હથિયારો હેઠા મૂકી દો. આવનારી વિધાનસભા હોય કે આવનારી મહાનગરપાલિકા હોય કે તાલુકા કે જિલ્લા, એની અંદર સીધી જ હરીફાઈ જે રહીને એ હવે આમ આદમી પાર્ટીની ડાયરેક્ટ ભાજપની સામે છે. એટલે એને હથિયાર હેઠા મૂકી દીધા. બરાબર છે. એટલે એમનો કોઈ એવો મતલબ નથી. પણ ભાજપના મારા એક મિત્રએ એવું કીધું કે તમારી સભા ડિસ્ટર્બ કરવા માટેના પ્રયાસો થશે. શું કામ? કે જે સભા હતી ભાજપના ગઢમાં હતી. બાપા સીતારામ ચોક એટલે ભાજપનો ગઢ. તમામ ધંધા સાથે સંકળાયેલા વેપારી વર્ગ ત્યાં વસવાટ કરવા વાળા, તમામ કારખાનેદારો ત્યાં વસવાટ કરવા વાળા. એટલે મને કે પંકજભાઈ અમને એવા સમાચાર મળ્યા છે કે તમારી સભામાં જો કલ્પનાની બહાર માણસો થશે તો તમારી સભાના ડિસ્ટર્બ કરવાના પ્રયાસો થશે. એટલે મેં કીધું સમય મુજબ સમય વર્તે સાવધાન. એટલે અમે અમારા જે કાર્યકર્તાઓ મિત્ર હતા, બાકીના અમારા જે પર્સનલી જે મિત્ર સર્કલ હોય એમને અમે સચેત કર્યા હતા કે ભાઈ આ સભાનું આયોજન આપણા આંગણે થઈ રહ્યું છે, આ સભાનું આયોજન આપણા મોરબીના આંગણે થતું હોય ત્યારે આપણી બધાની જવાબદારી બને છે કે આપણા આવેલા જે પ્રદેશના મહેમાનો હોય એ ડિસ્ટર્બ ના થાય એમના માટે વ્યવસ્થિત આયોજનના ભાગરૂપે અમે આયોજન કરેલા હતા. અને પોલીસ મિત્રને પણ અમે એડવાન્સમાં જાણ કરેલી હતી કે 1-2 ડાભુરિયાઓ દ્વારા
આ સભાની અંદર વિક્ષેપ થવાના અમને પ્રયાસોની બીક છે તો તમે થોડા એલર્ટ રહેજો, જેથી કરી અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે. નહીંતર આમાં કેવું હોય મિત્ર, કદાચ આવા કોઈ વ્યક્તિ ત્યાં આવી ચડે તો ત્યાં અમારા મિત્ર સર્કલો તો ઉભા હોય, અમારો ચાહક વર્ગ ઉભો હોય, હવે ત્યાં ન બનવાનું બની જાય. બરાબર છે, કારણ કે ત્યાં બધા હાથમાં હાથ જોડીને તો ઉભા રહેવા વાળા વ્યક્તિઓ હોય નહીં. બરાબર, ત્યાં તો પછી ધોકાઈ ઉડે, બધાને તો કેવી રીતે સમજાવવા જવા? કારણ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે સીધો જ આવીને ખોટે ખોટા આક્ષેપબાજીઓ કરવા માંડે તો એની અંદર બધા સાંભળવા વાળા ન હોય ને, કારણ કે અહીંયા તો બધા મરદના ફાડિયા જ ભેગા થયા હોય. આમ આદમી પાર્ટીની જે સભાની અંદર મોરબીમાં જે લોકો ભેગા થયા હતા એ બધા મરદના ફાડિયા હોય, જે ફોટાની બીક લાગતી હોય કે જેને ફોટામાં આવી જશું કાલ ભાજપ વાળો ફોન કરીને દબાવશે એવી બીક લાગતી હોય કે આમ આદમી પાર્ટીની સભામાં થોડાક હોય. અહીંયા જે હજારોની સંખ્યામાં જે લોકો બેઠા હતા ને એ બધા મરદના ફાડિયા હતા. હોય ઘણા બધા લોકો હોય, કદાચ સંજોગોવશ નો આવી શક્યો હોય, ઘણા બધા લોકો ઠંડી હતી એટલે નો આવી શક્યા હોય, ઘણા બધા લોકો ઘરે બેઠા બેઠા લાઈવ જોતા હોય, એવા પણ હોય. એમની યાર આપણો કોઈ મતલબ નથી. પણ જે લોકો સામે બેઠા હોય, આવી કડકડતી ઠંડીની અંદર બેઠા હોય ને, એ તો એક પ્રકારનું મરદના ફાડિયા જોઈને એને કંઈક કરવાની ભાવના હોય. કોઈ પણ સમાજ નો હોય, એ સમાજ પ્રેમી હોય, સમાજ માટેની લાગણી વાળો હોય, મોરબીની લાગણી વાળો હોય, મોરબી સાથે જોડાયેલો હોય, મોરબીને કંઈક સારું કરવું છે ને એવી ભાવના વાળો વ્યક્તિ હોય ને, એ આવી ઠંડીની અંદર આટલો સમય સુધી રાત્રિના 11:30 કે 11 વાગ્યા હોય ત્યાં સુધી સામે એમને વગર ઉઠે બેઠા હોય. એ તો તમે લાઈવની અંદર જોયું હતું. એટલે સૌપ્રથમ મારે એટલું કેવું છે મિત્ર કે આ સભાની અંદર કોઈ ડિસ્ટર્બન્સ અમને જોયું નથી, અમને લાગ્યું નથી. પણ એક બે મીડિયા મિત્રએ બીજે દિવસે જે ઉલારિયા કર્યા ને જે ચગાવ્યું એમના થકી મને જોવા મળ્યું, એટલે મારે કેવું પડ્યું કે આ સભામાં કોઈ ડિસ્ટર્બન્સ હતું નહીં. આ સભામાં આવા વ્યક્તિઓના કારણે એક પણ વ્યક્તિ બેઠો થયો નહોતો. એ તો લાઈવ થકી તમે બધા જોતા હતા સભા પૂર્ણ થઈ ત્યાં સુધી. બરાબર. અને આ જે ભાઈ આવ્યા હતા એમને પાછળના અમારા જે મિત્ર કે કાર્યકર્તાઓ જે હશે એ આડાવડા એકબીજાની યાર સંકલન બંધ થઈને કામગીરી થઈને પોલીસ મિત્રને સંકલનમાં લઈ અને સાચવી લીધા હશે. બરાબર. પણ આવા વ્યક્તિઓને હવે તમે જાણવા માંડો. આવા વ્યક્તિઓની મીડિયા મિત્રને પણ હું એટલું કહું છું કે આવા વ્યક્તિઓના ઇન્ટરવ્યુ લીધા પહેલા ત્યાંના કોઈ પણ સ્થાનિક જવાબદાર નેતા હોય એમને થોડુંક તમે પૂછો, એમની પાસેથી આનું સંકલન બંધ લેસન મગાવો, તો તમને ખબર પડે કે હકીકત શું હતી, કેટલી વાત સાચી હતી, કેટલી વાત. જોકે આ મારે કેવું ન જોઈએ, કારણ કે આમનો આ વિડીયો મારે મૂકવું ને આમનો વિરોધ કરવો કે આમની અમારે ખુલાસો દેવાની અમારી લાયકાત જ નથી. કારણ કે ખુલાસો એનો દેવાનો કે આપણી લાયકાતમાં જે માણસ આવતા હોય એનો. અમુક વ્યક્તિના ખુલાસા જ ના દેવાના હોય. બરાબર. કાલે આ બનાવ બન્યા પછી અમારા પ્રદેશની અમુક વ્યક્તિ સાથે મારે ચર્ચા થઈ. મને કીધું છોડો ને પંકજભાઈ, આપણી સભામાં ક્યાં આવું કઈ બન્યું છે? મેં કીધું ના. આપણે કોઈ ડિસ્ટર્બ થયા છે? મેં કીધું ના. તો મને કે છોડો ને, આવા લોકોને આપણે જવાબ શું કામ દેવા જોઈએ? પણ આ ભાઈ એક હૃદય એવું આપણું છે ને, ખોટું સાંભળી શકતા નથી, ખોટું કરવું નથી, એટલે આપણે આ ખુલાસો મિત્ર તમને દેવો પડ્યો છે. બરાબર. અને અમુક મીડિયા મિત્રને પણ મારે કેવું છે કે તમે જે વસ્તુ છાપો છો ને બે પાસા ચકાસીને છાપો. કારણ કે આ લોકોને, આ પ્રજાને જે તમારી ઉપર ભરોસો છે ને તમે જાળવવામાં સક્સેસ થાવ એવું કરો. નહીતર ધીમે ધીમે લોકોને અમુક મીડિયા મિત્રના કારણે તમામ લોકો ઉપરથી ભરોસો ઉડી જશે. ન લેવા જેવી બાબત અમુક લોકોએ ડેકારા બાપા મારી કરીને એક જે ઓલા અમદાવાદ વાળા ભાઈ છે ને 3 વાર લીધી વગર પુરાવા. શું કર્યું ને ફલાણું ઢીકણું નામ છે ને તેમ છે ને ઓલું. પણ ભાઈ અમને તો એકવાર ફોન કરીને પૂછો, બિહારો ડિબેટમાં સામે હમણાં સાચું કોણ છે ને શું કઈ હમણાં ખબર પડી જાય. ગમે ત્યારે લઈ લેવાનું છું ડિબેટમાં. બિહારો મારી સામે એટલે કહીએ કે ભાઈ શું લઈને આવ્યા, શું કેદી આવ્યા ને કેદી નથી આવ્યા, હમણાં બધું કરીએ આપણે એમને ખુલ્લા. બરાબર. એટલે અમારે આવાના ખુલાસા ના દેવાના હોય. ત્યારબાદની વાત કરીએ, આ 31 તારીખ વાળી જે પોસ્ટ ડિલીટ શું કામ થઈ, બધા મિત્ર સમજી જાઓ. રાત્રે 1 વાગે કોના કહેવાથી થઈ. બરાબર. ત્યારબાદ 1 તારીખે 1 જાન્યુઆરીએ ભાજપના નેતાની પ્રાઇવેટ ઓફિસની અંદર મિટિંગ શું કારણે થઈ, શું કામ થઈ, એ તો હવે આપને ખબર નથી. ત્યારબાદ અહીંયા એજન્ડાઓ શું કામ ગોઠવાના એ પણ મારો રામ જાણે. ત્યારબાદ 11 તારીખની સભાની અંદર જ્યારે સભા ચાલુ થઈ ગઈ અને જનમેદની પુષ્કળ સ્વયંભૂ ઉમટી ગઈ અને લોકો આમ દેખાય નહીં એટલા લોકો ખુરશીઓ પાથરીને બધા બેઠા હતા અને ખુરશીમાં નહોતા સમણા એ લોકો સ્વયંભૂ બધા ઊભા હતા. ત્યારે અહીંયાથી એક વ્યક્તિ દ્વારા એવો ઈશારો દેવામાં આવ્યો કે હવે ભાઈ માહોલ બગાડવો હોય ને તો જમાવટનો માહોલ છે અને બગાડવો હોય ને તો તમે બધા પધારો, આવું કહેવામાં આવ્યું. અહીંયાથી આ સભાની અંદરથી એનો એક અહીંયા વ્યક્તિ બેઠો હતો ને એના દ્વારા ફોન કરવામાં આવ્યો. હવે કોણ હતો એમને આધાર પુરાવાનો પ્રૂફ અમારી પાસે એને ખુલ્લો કરી નાખીને તો આબરૂ વગરનો થઈ જાય એમ છે. એટલે એનો ઉઘાડો કરવો નથી આપણે. બરાબર. એના અહીંથી સંદેશો આપ્યો. ત્યારબાદ ત્યાંથી 2-4 લોકોની જે કંઈ પણ ટીમ તૈયાર કરીને રાખી હતી એ ટીમ
આવી રીતના આમથી ફરીને પાછળ આવીને અહીંયા તૈયારીઓ બંધ હતા કે ભાઈ મારે રાજીનામા દેવા છે, તો રાજીનામા ક્યાં તમારે દેવાની જરૂર છે? તમને ક્યાં અમે કોઈ અહીંથી હોદ્દો આપેલો છે પ્રદેશમાંથી કે અહીંથી કોઈ હોદ્દો તમને આપેલો છે તો રાજીનામા લેવાનો હોય? રાજીનામું જેનું દેવાનું હતું એને તમે સસ્પેન્ડ કરી નાખેલો હતો કે જે તમારો મળતિયો છે એને, બરાબર? એટલે આપણે કોઈ આવી વાહિયાત વાતોમાં પડવાનું નથી મિત્ર. જે રીતે આ સમગ્ર વિવાદ થયો, આરોપ અને પ્રત્યારોપ થયો, તેને લઈને આપ શું વિચારો છો? શું આપ કોઈ ભાજપની ચાલ છે કે કેમ? તેવો આરોપ પણ જે છે લગાવવામાં આવ્યો છે, ત્યારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપ કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ છે ગુજરાત પ્લસ અને અમારી વેબસાઇટ છે gujaratplus.in, તેના ઉપર પણ જઈને તમે અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.